એક છોકરાને એટલા મારતા હતા ફડાફડી, પાડોશી દોડી દોડીને આવ્યા, છોકરો તળેલા નાખે. પાડોશી કીધું હું કામ મારો સાને? કાલ પરિણામ છે એટલે, આવતીકાલે પરિણામ છે 10માનું એટલે મારું. કે પણ કાલ છે ને આજ હું કામ મારો? કાલ હું બહાર ગામ જવાનો છું. બાપને કેટલો ભરોસો છે, ઉડ્યો જ હોય 3 વિષયમાં, આપણો છે. પહેલા તો કેવું હતું વાસણભાઈ, આ લેશન આમાં 3-4 ધોરણમાં એક સાહેબ ભણાવતા હોય. એ ભગુભાઈ તમે ન જોયું હોય, જમીભાઈ બરાબર ને? 3-4 ધોરણ વચ્ચે એક સાહેબ હોય. તમે આ જમવા ગયા હતા મનજીભાઈ, એ સારા શિક્ષક, અને એ જે શિક્ષક જે ગામમાં હતા ને એ ગામમાં પછી ત્યારે વડલા હેઠે ભણાવતા. ઘણી વાર ત્યાં એક ખૂટીઓ બાંધી રાખતા. સાહેબ આવે એટલે ખૂટિયાને બીજે બાંધી જવાનું. છોકરા જોઈ આવે, ખૂટીઓ હોય તો સાહેબ નો આવ્યા હોય. બીજા છોકરાને પૂછે કાં સાહેબ આવે? ખૂટીઓ માંજેલો છે. એટલે બધાનું લેશન આમ જોઈ લે. અને મને હમણાં પૂછ્યું સાહેબ, હમણાં ઇન્ટરવ્યુમાં પૂછ્યું મને કે માયાભાઈ તમે ભણવા જતા? મેં કીધું હા હું ભણતો. એટલે ઇન્ટરવ્યુ મિત્રો તો આમ સીપી પૂછે તમારો શું શોખ હતો, વિષય કયો હતો? ત્યારે પણ તમે ભાષાના કાંઈ નહીં. મને કહે તો તમે ભણવા શું કામ જાત? મેં કીધું ત્યારે ખબર છે, બધા વડીલોને ખાસ ખબર છે, જે ભણવા ન આવ્યો હોય, હાજરી પુલ લઈ, જે ભણવા ન આવ્યો હોય એના વાલીને ચીઠી ન લખતા, છોકરાની ટીમ મોકલે, જાઓ લઈ આવો, એટલે ટીંગાટોળી કરી લાવતા એને. અને છોકરાઓને ખબર જ હોય અત્યારે કઈ વાડીએ હશે એમ, ત્યાંથી પરબારો ઝડપતા. 3-4 છોકરાઓએ ટાટિયા પકડ્યા હોય, 3-4 છોકરાએ બાવડા પકડ્યા, એક છોકરાએ માથું પકડ્યું હોય, અને ઓલો જે ન ભણવામાં આવે એ બોલતો હોય, મૂકી દે તારા બાપને, મૂકી દે, કાંડા કરતો જતો. બસ એ અમારો વિષય હતો. એક છોકરો લેશન નો આવ્યો ને તો સાહેબ ફડાકો બોલાવી દીધો. કેમ નથી લેશન લાવ્યો? સાહેબ કે ઘા નહીં કરવાનો સાહેબ, લેશન નથી લાવ્યા તો સીધો ઘા કરવાનો, ઘા નહીં કરવાનો. અમારે સાહેબ ઇજ્જત જેવું હોય હો. સાહેબ ઢીલા પડી જાય. એમ નથી કહેતો બેટા, પણ લેશન તો લાવવું જોઈએ ને. પણ હું ક્યાં તમને કહું ન લાવવું જોઈએ? કંઠસ્થ હોય તો હું લખીને લાવવાનું? તમારે પૂછવું જોઈએ લેશનનો શું? મને કંઠસ્થ છે, પૂછો. તમે કહો હું લેશન આપ્યું હતું સાહેબ? તમે સારું એ જ્યારે તો હારી નિહાળ્યું બધી થઈ ગઈ ગામો ગામ સાહેબ. ગીરમાં ઇન્સ્પેક્શન આવ્યું, ગીરમાં જો આ ગીરના બેઠા બધા, ગીરમાં ઇન્સ્પેક્શન આવ્યું. ગીરમાં કઈ વિદ્યાર્થી કઈ હોય નહીં, માલ સર્વક ભણવા જાવ. હવે સાહેબને અગાઉ લેટર આવી ગયો કે આ તારીખે ફલાણા સાહેબ ફલાણા ચેકપોસ્ટે ઉતર છે, ત્યાં કોઈ એને સાહેબને બળદગાડું લઈને એમ કહેવાય તે તમે સાહેબને લઈ આવજો. એટલે ઓલી બસ સ્ટેન્ડ ત્યાં બસ ઊભી રહી, ત્યાં લઈ આવ્યા. અને અહીંયા ખબર તો પડી 2 દી પહેલાં કે સાહેબ આવવાના છે. એટલે નિહળાના છોકરાઓને 10 રૂપિયા સાહેબે આપ્યા. કાલ્યો બેટા કાલ બધાય ભણવા આવજો. બધાય બેસી ગયા. ઓલા સાહેબ આવ્યા, એને પૂછ્યું કાંઈક. હવે આને જ પ્રશ્ન ઓલા કે પૂછવાનું નહીં હો, અમને તો 10 રૂપિયા આપ્યા એટલે બેઠા. અણ ખીજાણા આચાર્ય ઉપર. આવી રીતે સ્કૂલ ચલાવોસ, વિદ્યાર્થી બેસાતા લાવોસ. આચાર્ય કે રાડ્યું નહીં નાખવાની, મને પસા આપ્યા, ઓલો ક્યાં ગયો મને ખબર નથી. ત્યાં તો મૂળ આચાર્ય આવી ગયા કે સાહેબ મારે એકચ્યુઅલી બહાર જવાનું, અહીંયા ટેલિફોન નહીં, અહીંયા એટલી કંઈ ટપાલ ટાઈમે પોગે નહીં, એટલે સ્કૂલ તો બંધ નહોતી ને બાપા. બોલો કે હું સ્કૂલ બંધ ચાલુ હતી તો વિદ્યાર્થી કે નથી બહાર ના થાય. આચાર્ય શું સાહેબ જવા ગયો ને બધું પતાવ્યું, બધું જમી લ્યો ટેસ્ટથી જમાડ્યા, 10,000નું કવર આપ્યું, મૂકવા ગયા. બસમાં સડતા સડતા ઓલો બોલી ગયો, સારું છું 10,000માં પચ્યું. એ તો હું હતો, હાસા આવ્યા તો હું થાત. ત્યારે ખબર પડી કે આખો ગોબો હમણાં ઉભીડ્યો સાહેબ. આ તો હું હતો 10માં પચ્યું. છોકરાને ઠપાટ મારી પૂરું થવા ગયું. બાપુ
હજી ઓલો ભમરી વાળુની વાટે છે બાપુ, બધું મને હૈયે છે બાપુ. આનંદ એને જ કહેવાય ને કે હજી આમ શરૂ થયું તેમાંથી ફળહું નીકળતી જાય. તમારું બીજા રાઉન્ડમાં આવશે. હા ડૉક્ટર સાહેબ, વાળા સાહેબ. છોકરાએ કીધું કે સાહેબ કાલ લેશન શું આપ્યું? કે હાલો મોઢે છે મને. જો બેટા, કાલનું લેશન એ હતું કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ 3 કાળ વર્તાવો. પૂછો, બોલ બેટા, ભૂતકાળ કોને કહેવાય? લેશન નથી લાવ્યો ભૂતકાળ. વર્તમાન તમે જે ઠપાટ મારી ને એ વર્તમાન. ભવિષ્યકાળ તમારી ગાડીમાં હવા નહીં હોય એ ભવિષ્યકાળ છે. સાહેબે ગામ બદલાવી નાખ્યો કે હાજરી આ ગામમાં પૂરી છે પણ નોકરી મને બીજા ગામમાં રાખો. તત્કાલ ફેરફાર. એટલે શિક્ષક છે ને એ પ્રથમ ગુરુ છે. એ પણ ગુરુ છે. વિદ્યાર્થી કેવો એ તૈયાર કરશે, કારણ કે શિક્ષકને ગુરુ જ કહેવાય. પણ એક સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા. અમારે એક દાદા કથા વાંચતા વાંચતા હોઈ ગયા. હકીકત પછી ક્યાંય મને યાદ કરાવજો. હોઈ ગયા. ઓડિયો સાહેબ બેઠો બધું મારા ખરે સાહેબ હોઈ ગયા. નિહાળમાં સાહેબ હોઈ ગયા. અને અમુક તો વાસણભાઈ હુવે એટલે નાખોરામાં 3 ગેર બદલે. આપણે એમ થાય કે આખો ઓરડો આખો ઊંચો થાય આગળ. અરે પૂર્વ મંત્રી સાહેબ બેઠા હોઈ ગયા. છોકરા આપણા ગામડાના છોકરા. એક છોકરા બીજાને કોણે સાહેબ હોઈ ગયા જો ત્યાં બીજો શું કે પછી હોઈ ગયા ભણવું મચ્યું. આ પછી લંબાવવાની. અરે કે હોય ભણવા પગાર હોવાનો જાય છે કે ઊંઘવાનો જાય છે જગાડો. તો એમાં છોકરા કોઈક હોય ને તૈયાર કાગળની ભૂંગળી કરી દો અને સાહેબના કાનમાં ભરાવ્યા. સાહેબ થોડું કામ કર્યું. સાહેબે હોય છે ને બાવડું જ આવ્યું છોકરાને ફાટ દીને સાંભળ્યું. ગુરુજીની મજાક કરો છો? મજાક કાંઈ ન કરજો, જગાડજો છો. કોણે હુઈ ગયા હતા ને પછી કે કોને? સાહેબને ચૂક મારા છોકરા પકડ્યો. બેટા હું સુઈ નહોતો ગયો. ધ્યાન, યોગા બેટા, સમાધિ. સમાધિમાં કઈ ઘઘરાતી ન હોય. ના બેટા, આ સિસ્ટમ ફરી ગઈ છે બેટા. એ જે નાખોરા બોલતા હતા ને બેટા, એ તો મારા શરીરના બોલતા હતા. આત્મા તો નીકળી ગયો હતો. તો આત્મા ક્યાં ગયો છો? સ્વર્ગમાં ગયો તો બેટા. ત્યાં હું બાપનો જાજો છો. ના બેટા, એમ ન કહેવાય. આપના માટે છોકરાઓ, તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. આજે નવા હરક નો વાહ વાહ વાહ. એક છોકરાને ચોક સાબાજ ગુરુજી સાબાજ. 15 દી પછી છોકરો હોઈ ગયો. હા ને સાહેબે ઠપાટ મારી. શું બાબો કે ભણવા? હું નહોતો ગયો તો ગુરુને છીલે. ધ્યાન, સમાધિ, યોગા. ગુરુજી પ્રાણાયામ, યોગા, સમાધિ. તું ક્યાં ગયો તો? ગુરુને છીલે. ગુરુ જે કહે દે હાલ્યા ઈ કહે દે. છદકમાં ગુરુને ચૂપ પૂછવા દે. સ્વરૂપમાં જ્યાં હું હતું. અરે ગુરુજી પૂછાય? ઇન્દ્ર મહારાજ, દેવતાઓની સભા, અપચદાવું. ગુરુ ક્યાં તો મારો દીકરો મારી સાઈડ કાપી ગયો. મેનકા, રંભા, ધા, જય સાબાજ દીકરા સાબાજ. ન્યાજી શું કર્યું તે? બધા દેવતાઓને પગે લાગ્યો. પછી ઇન્દ્ર મહારાજને મળ્યો. પછી ઇન્દ્ર મહારાજને મેં પૂછ્યું. શું પૂછ્યું? મારા ગુરુજી આવે છે? શું કીધું? ખોટા છે. દાદા એક જ વાત આ કરવી છે. બહુ સરસ રૂપક છે. બરોબર હાજનું ટાણું હોય. ભગવાન ભાસ્કર રણાદેને ઓરડે દૂધનો કટોરો પીવા જવાની તૈયારી હોય. ધીરા 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 સંધ્યા એમ કહેવાય ભગવી ઓઠણીના ધીરે ધીરે ધરતી ઉપર એમ ઢાળવા જઈ હોય અને એવે ટાણે એક ભમરો ગુંજન કરતો કરતો એમ કહ્યું નીકળવું, સરોવરને કાંઠે આવવું.
સરોવરમાં સરસ મજાનું કમળ ખીલ્યું છે. એ કમળમાં રસ સૂચવા માટે ભમરાને દાખલ થવું, આ બરોબર ભમરાને દાખલ થવું, અહીંયા ભગવાન નારાયણનું અસ્ત થવું અને કમળનું ભીડાવું, ભમરાનું અંદર બંધ થવું. ભમરો મળ્યો તાકાત કરવા, પણ ભમરાની તાકાતથી કમળની પાંખડી ખુલી નહીં. મળ્યો તાકાત કરે છે, પણ એમાંથી ભમરો નીકળી શકતો નથી. સાહેબ અડધી રાત થઈ, ભમરી રાહ જોઈને બેઠી છે, વાળું બાકી છે કે હજી આ રોયો આવ્યો કેમ નહીં. ઘણા નથી જતા, દીદી હાથમી જાય તો હજી તો નીચી જાવ, એટલે હું ઘરે પગલે વાત જોવે ભમરી ડોય. સફરજન હું આમ કોઈ પીતા હોય એનું મને રમણીક સાહેબ પધારો ક્યારે આવ્યો? આ ડૉક્ટરો બધા સાહેબ મારું બહુ ધ્યાન રાખે. અત્યારે વાઘમસિંહ સાહેબે પાછું ચેક કરી લીધું. ખાલી કેટલું આવ્યું? થોડુંક જ આવ્યું ને, 200 ને કંઈક 85-90 જેવું કંઈક. એટલું તો રહેવાનું એકચ્યુઅલી, મીઠાઈ રહીને અંદર. એટલે બહુ હું 2 વખતે બેનું ધ્યાન રાખું, એક ભગવાનનું ને એક ડૉક્ટરનું. ભગવાનની જે બી ભાઈ કફા મરજી થાય, ભગવાનની કફા મરજી થાય તો ડૉક્ટર પાસે મોકલી દે, અને ડૉક્ટરની કફા મરજી થાય ડૉક્ટર એક ભગવાન છે, ભગવાનનો ભાઈ છે. રોમે રોમે બાણ લાગ્યા હતા, પણ કૃષ્ણ આવી ગયા ભીષ્મ પાસે, પછી પૂછવામાં આવ્યું કે હવે પીડા થાય ના. એમ ગમે એટલા ઘાયલ થયા હોય, ડૉક્ટર આવી જાય ને 2 આડાવાળા ઇન્જેક્શન મારી દે, દુઃખ તમે તારે હીવી જાઓ, હવે ડુંગળી ઘોડે હીવી જાઓ, ડુંગળીને ઘોડે પીડા ન થવા. એમ જ આ કથા શરીરની તો નહીં, પણ માનસિક પીડા પણ ન થવા દેજો. રોમે રોમે જો ઉતરી ગઈ હોય. હા બરોબર વાત એ છે કે અડધી રાતનો સાહેબ બજર ભાંગ્યો છે. માં જાનકીએ દાંત કેટલા કાઢ્યા એની વાત હાલે છે. એ અડધી રાતનો બજર ભાંગી ગયો, ભમરી રાહ જોઈને થાકી ગઈ અને પછી પોતાના ધણીને ગોતવા માટે નીકળવું. ભમરીને ફરતો 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 એમ કહેવાય ગયો સરોવરને કાંઠે આવું ગોતતા ગોતતા રાત નમી ગઈ છે. 50 કરોડ પૃથ્વીમાંથી વાયુ આડા પડખે થઈ ગયો છે, જળ જંપી ગયા છે, તમરા બોલતા પણ બંધ થઈ ગયા છે. દૂર દૂર ક્યાંક ક્યાંક શાળિયાની લાલ્યું સંભળાય છે. ખલતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય, એ રાતે જાગીને બળદને નિરણ કરી હોય, એ બળદ નિરણ ખાતા હોય, એના ક્યાંક ક્યાંક ડોકના ઘૂઘરાનો અવાજ આવે છે. લખણ ખોટા ખેડૂની ભેં બેઠી બેઠી હિંગડું પસારતી હોય, એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. ઉંગળસી માના પડખામાં માંદું છોકરું કણહતું હોય, એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. બાકી રાત જામીન ઢેપું થઈ ગઈ છે. અને એવે ટાણે ભમરી નીકળી છે. શાંત વાતાવરણમાં ભમરી કાન માંડતી જાય છે, ચાય મારો ધણી. એમાં સરોવરને કાંઠે આવવું, એક બંધ કમળમાંથી ભમરાના ગુંજનનો અવાજ સાંભળવો. ભમરીએ નક્કી કરી લીધું કે નક્કી આની અંદર મારો ધણી છે. અને પોતાના ધણીને બારો કાઢવા માટે ભમરી લાલુ ઉપર લાલુ એમ કે ભાઈ કમળની પાંખડી ઉપર મારવા મળી, પણ કમળની પાંખડીને કઈ ભમરીની લાલની અસર થઈ નહીં. થાકી લોતપોત થઈને ભમરીને કાંઠે બેહું, પ્રભાત થાઉં, પરોઢિયું થાઉં, અને ઉદ્યાચળને ઓરડેલી ભગવાન ભાસ્કર નારાયણને એક ચક્રીય રથને લઈ અને નવખંડ ધરતીને ઉજાળવા માટે નીકળવું. અને વરુણ પોતાના ઘોડા લઈ અને તેમ કે ગમા 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 કરતા એમ કહેવાય કે પૃથ્વીને ઉજાળવા નારાયણ નીકળ્યા. અને કહેવાય જો કવિરાજ ભગવાન નારાયણ એમ કહેવાય હોનાના પછેડાનો સાણા લાલા કરતો એમ કહેવાય કે ધરતી માથે ઘા કરવો, અને એમાં સૂર્યનારાયણનું પહેલું કિરણ કમળ માથે પડવું, કમળનું ઉઘડવું, ભમરાને બહાર નીકળવું, ભમરી ભમરાનું મિલન થવું. પણ ન કરે નારાયણ. ઘટના એવી બની કે એની માથે જળહાપ બરોબર જળુંબી લેલો, અને જેવો ભમરો બારો નીકળ્યો અને જળહાપે એમ કહેવાય કે ઝપટ કરવી, ભમરાને મોઢામાં લેવો, ભમરીનું જોવું, હાય હાય કાળ મૂકો, હમણાં મારા ધણીને મારી નાખશે, કાળના જડબામાં આવી ગયો છે. થાકેલી ભમરી તમામ તાકાત ભેગી કરીને, એક લાળ છેલી વધી હતી, એ તમામ તાકાત ભેગી કરીને ભમરીને જળહાપના ખોપરા ઉપર લાળનું મારવું, જળહાપનું મોઢું ઉઘડવું, મોતના મોઢામાં ભમરાનું ચટકવું, અને મોતના મોઢામાં ચટકે ઓરો પોરો બહેની સરોવરને સામે કાંઠે ઉતરવું. અને જે જગ્યાએ ભમરાને ઉતરવું ત્યાં લજામણીનો છોડવો, અને લજામણીના છોડવાને ભમરાની પાંખનું અટકવું, અને લજામણીનો છોડવો જેટલા લજાય એટલા માં જાનકીએ દાંત કાઢ્યા હતા. મારો કહેવો
એમ ભગવાન નારાયણ કૃષ્ણ એ આનંદના દેવતા છે. દશાવતાર એમાં ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે, પણ કૃષ્ણ જેટલા ગવાણા છે એટલા બીજા નથી ગવાણા. અને એ ભાગવતનું આવું રૂડું આયોજન, અને બોલવા બેસીએ તો ઘણો સમય બોલી શકીએ, પણ તમામ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે બધા મહેમાનો છે આપણા, જેને જેને કીધું એ સાહેબ અહીંયા કોણ ન આવે સિસારા સાહેબ, ભાઈ કીર્તિદાન, અને તારીખો બધી પેગ. કાલના એમ કહે કે હું આજે રાતે કોડીનાર છે કે માયાભાઈ કહો તો હું 12 1 વાગે 2 વાગે ત્યાંથી નીકળું, પ્રોગ્રામ ચાલુ રાખો તો હું આવી જાઉં. ભાઈ એટલું બધું ખોટું, તમે 2 વાગે 4 વાગે ત્યાં અહીંયા પહોંચો, અમે તો તમારી રાહમાં જ હોય, આનંદ હોય, પણ દિવસે કથા અને આપને એટલું બધું ઓલું થાય. ટૂંકમાં આપ સાહેબ કહો તો કોણ ના આવે, બધા આવે, પણ એવા મહેમાનો, એવા સંતો, અને આ બાબરિયા ધાર, કોણ કોક બોલ્યું હતું બાબરિયા વાળ રાખતા મોટી લટુ ને એમાંની બાબરિયા ધાર, કેવા નવા નવા સંશોધો કરે માણસો, કંઈક જાણવા મળે આપણને. આવી તો આપણને નહોતી ખબર. એક જગ્યાએ અમારો પ્રોગ્રામ, એક જગ્યાએ વસલભાઈ અમારો પ્રોગ્રામ, મારા વડીલ એક કલાકાર સાથે હતા, એટલે હવે એના બાપુજીના કારેજનો પ્રોગ્રામ હતો એક જગ્યાએ, અને અમને એણે કીધેલું કે આનંદ જ કરવાનો છે, અમે આનંદ જ કરતા હતા, પણ વડીલ અમારા કલાકાર હતા, એણે બાપાની બહુ વાતો કરી, એટલે ઓલા ગરધણીએ 2 વાર કીધું કે મારા બાપાને ક્યારે મળેલા, કે શાંતિ રાખીને બોલવા દે ને, બોલો ગામ એ કે મારી હામું જોવે. પ્રોગ્રામ પચ્યો ને પછી કીધું કે વડીલ તમે આજ મને ખબર પડી મારા બાપા કેવા હતા, એ તો તમે કહો ત્યારે, એમ જાણ્યા વગરની ઝપટ ન કરાય. આ પરગણો બાબરિયા વાડ કહેવાય છે સાહેબ, અને આ બાબરિયા ધારથી શરૂ થાય છે. અહીંથી આ ધાર, અહીંયા સોમૈયો નાથ બેઠો છે, સ્વયંભૂ મહાદેવ, અને સોમનાથ ધજા આમ ચડાવીને દાદા ન્યાલી જે ધજા ઉતરી આ સોમનાથ હાટું લેતા આવે છે. અને એના મહંત છે બધા સાધુ પરિવાર. કેટલા બગીચા છે દાદા પાકા? હું કાલ ગણી હો. એ તો પાકું જ કીધું હોય, એમાં કઈ ઘટે નહીં. અહીંયા દાદા ટંકોરાની માનતા થાય, બેલ કેટલાય ટંકોરા. વશમાં એક જણો ઘણા ભરીને વયો ગયો 2 વાર. હા તે મહાદેવ છે ને લઈ જાય ને કે મારે શું કરવા. સાહેબે સીસીટીવી બધું મુકાયું છે, સીસીટીવી લઈ ગયા, પણ ગજબ છે ભારત. ભારત શું સાહેબ આપણી વ્યવસ્થા મજા જ આવ્યા કરે. મીટર નવા લાવો ને તો શીલ વાળો નવો બની ગયો હોય, બોલો આમ જ તૂટે. કેટલું જાણકારી માણસોને, બાકી વ્યવસ્થા કેટલી થતી જાય છે. અત્યારે હોપારીની ઠોકર મારો તો દિલ્હી સુધી દળદળતું હોપારી વયો જાય એવા રોડ રસ્તા બધું, પણ અમુકને આડબીડ જ હાલવું છે. અમને ત્યાં ન ફાવે. 2 જણા તો એમણા વંડી ઉપર કૂદતા જાય ને ઓટે સડે ને, એટલે હું છું અમે ભડક્યા, એટલે રહેવા દે ને ભાઈ. જીવન રૂડું છે, મોજ આવે છે, અને આવી રૂડી કથાનું આયોજન સાહેબ આપે કર્યું છે. પણ અહીંયા એવા ભાવથી બધાએ મેં કીધું ને કે બાપુ પાસેથી ભજનો સાંભળવાના છે, રામ મનોહરદાસ બાપુ, એની પાસેથી ભજનો સાંભળશું, અને વાત ઉપર વાત અનુભવ પાસે સાંભળવો એક જીવનનો લાવો છે. પણ અનુભવ એવી જે આપણને મોજ કરાવે, હું માનનીય અનુભાને વિનંતી કરું બાપુ, બહુ આનંદ કરાવે છે. જેની પાસે ચારણી સાહિત્યની જે શૈલી છે, સમજણ છે, એટલું ની સ્પષ્ટતા જે છે સંતની, સ્પષ્ટની એની જે સંતની સ્પષ્ટતા છે, અને નવયુવાનોને એનો અભ્યાસ આપે છે. 10 15 દિવસના કેમ્પ રાખે છે માણસ, સંતને છૂટો કેમ પાડી શકાય, સંતને એના વિશેનું ખૂબ એની પાસે અભ્યાસ છે. દેવયાણ પોતે કરે છે, ધ્યાનના માણસ છે સાહેબ. અને આજ વાપી હતા, ક્યાં હતા, વાપી પ્રોગ્રામ પૂરો કરીને સીધા
અહીંયા આવ્યા છે. તો વિનંતી કરું અનુભા ગઢવીને જોરદાર તાળીના આગળ હાથથી વધાવો. ભાઈ શ્રી અનુભા ગઢવી.